બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં આજે સવારે 6 વાગે મોડાસર પાસે એક અકસ્માત સર્જાયો। એમાં એક યુવાનનું મોત નીપજ્યું છે। બાઇક લઈને આ યુવાન પોતાના ગામ વાલપરી જઈ રહ્યો હતો। દરમિયાનમાં સામેથી એક ટ્રક આવી માટેલા ઝાડની જેમ રેતીનું હાઈવે ટક્કર મારી લગભગ 150 મીટર જેટલા અંતર સુધી એને ખેંચી ગયા અને અંતે શૈલેષભાઈ અમૃતભાઈ રાઠવા 42 વર્ષની ઉંમર વાલપરીના રહેવાસી છે, તેઓનું મોત નીપજ્યું છે। એની સાથે તેઓના પુત્ર હેતભાઈ શૈલેષભાઈ રાઠવા, તેઓ 15 વર્ષની ઉંમર, તેઓ પણ એમની સાથે હતા, જેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। આપણે જે ફોટો જોઈ રહ્યા છે તે શૈલેષભાઈ અમૃતભાઈ રાઠવા, તેઓનું મોત નીપજ્યું છે। ઘટના સ્થળ પરના આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ। સર્વપ્રથમ જે વિડીયો જોયો એ સીસીટીવી ફૂટેજ હતા, લાઈવ સીસીટીવી ફૂટેજ જે ઘટના સ્થળના જે નજીક જે હતું ત્યાંથી અમે જે મળ્યો એ સીસીટીવી આપ સમક્ષ પ્રસ્તુત કર્યો છે। એમાં ધડાકાનો અવાજ પણ સંભળાય છે। એ સાથે ત્યાં હાઈવે ઉપર જે સામાન્ય દ્રશ્ય નજરે પડે છે, પરંતુ જે દ્રશ્ય જોયા એમાં પણ આપણે અંદાજ આવી શકે છે ગંભીરતા ઘટનાની। આ જે દ્રશ્ય નજરે પડ્યું તે બોડેલીના દવાખાનામાં એમનું પોસ્ટમોર્ટમ કરવા માટે જ્યારે સ્વજનો એકત્રિત થયા તે હતું ને ઘટના સ્થળ ઉપર જે બનાવ બન્યો તેના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। બનાવ અંગેની વાત કરીએ તો હીરો કંપનીની આ સ્માર્ટ મોટરસાઇકલ લઈ 006 GJ06JL 2982 નંબરની આ બંને પિતા પુત્ર શૈલેષભાઈ અમૃતભાઈ રાઠવા અને એમનો પુત્ર હેત શૈલેષ રાઠવા બંને નીકળ્યા હતા અને તેઓ બોડેલી આવ્યા હતા। બોડેલીથી બસમાં બેસી વલસાડ ગયા હતા। વલસાડથી તેઓ પરત આવ્યા ત્યારે તેઓની આમ સ્કૂટર છે એ લઈ અને વાલપરી જવા માટે નીકળ્યા ત્યારે સવારે 6 વાગે આ બનાવ બન્યો હતો। સામેથી માટેલા સાંજની જેમ આવતી રેતીની હાઈવા ટ્રક જે ખાલી હતી અને તે ભરવા જઈ રહી છે તે દરમિયાનમાં મોડાસર ચોકડી પાસે આ મહાદેવ હોટલની સામે આ ઘટના બની હતી। ત્યાં રોંગ સાઈડ પરથી આ ટ્રક માટેલા સાંજની જેમ ને મોતના જમદૂતની જેમ આવી અને ટક્કર મારી। લગભગ આ બનાવ બન્યો તે વખતે આ જે મોટરસાઇકલ છે એને ખેંચી પણ લઈ ગઈ ટ્રક અને ઉતાવળમાં ને રેતી ભરવાની લાઈવમાં આ જે અકસ્માતોની વંજાર સર્જાય છે તે પર રોક લાગવી ખૂબ જરૂરી છે। બનાવ જ્યારે બન્યો તે વખતની જે વાત કરીએ તો આજુબાજુ જે વાહનો ઊભા રહે છે ચા નાસ્તો પાણી કરવા માટે, તેઓ પણ આડેધડ ઊભા રાખે છે, જેને લીધે રોડ ઉપરથી વ્હીકલ્સને આજુબાજુ જવાનો કોઈ મોકો મળતો નથી। તેના લીધે પણ આ પ્રકારની ઘટના બની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ પ્રકારના જે બનાવ બનતા એની પર રોક લગાવવા માટે બેકાબુ જે હાઈવા ટ્રકો છે એ ફરી રહી છે, એની પર પણ કંટ્રોલ લાવવો ખૂબ જરૂરી છે। બનાવ અંગે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને જે ટ્રક છે એની ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે।